નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી પાછું આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ગુજરાતીમાં ચોપડાની ઇન્દ્રજાળ એ પાઠનો અભ્યાસ કરેલો. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ગદ્ય વિભાગનો 14મો પાઠ એટલે કે જન્મોત્સવનો અભ્યાસ કરવાનો છે. આ પાઠના લેખક છે સુરેશ જોશી. પાઠનો સાહિત્ય પ્રકાર નવલિકા, ટૂંકી વાર્તા. ગૃહ પ્રવેશ નામના વાર્તા સંગ્રહમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સમગ્ર લક્ષી એ પાઠનો અભ્યાસ કરીએ એ પહેલા આ પાઠના લેખકના જીવન અને સાહિત્ય વિશે પરિચય પ્રાપ્ત કરીએ. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 97 ઉપર આ પાઠ આવેલો છે. તમે તમારું પાઠ્યપુસ્તક સામે રાખી શકશો. વિગતવાર આપણે લેખકના જીવન અને સાહિત્ય વિષયક પરિચય પ્રાપ્ત કરીએ તો સુરેશ હરિપ્રસાદ જોશી, એમનું પૂરું નામ, સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામના એ વતની, વડોદરાની સયાજીરાવ યુનિવર્સિટીમાં ભાષા ભવનના અધ્યક્ષ તરીકે સેવા નિવૃત્ત થયા અને જીવનના અંત સુધી એ વડોદરામાં વસવાટ કર્યો. મરણોત્તર છીનપત્ર જેવી નોંધપાત્ર નવલકથાઓ આપી. ગૃહ પ્રવેશ જેવો વાર્તા સંગ્રહ, આપણે જે નવલિકાનો અભ્યાસ કરવાના છીએ એમાંથી લેવામાં આવેલ છે. જનાંતિકે ઇદમ સર્વમ ઇતિ મે મતિ જેવા સંવેદના સભર નિબંધ સંગ્રહો આપ્યા. કિંચિત ચિંતયામી મનસા અષ્ટમો અધ્યાય જેવા વિવેચન ગ્રંથો આપ્યા. અને એમની આ સાહિત્ય સેવા માટે રણજીતરામ સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ સાહિત્ય જગત દ્વારા એમને પ્રાપ્ત થયેલા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાઠનો અભ્યાસ કરવાના છે એની અંદર કઈ બાબતની વાત છે તો આની અંદર આ વાર્તામાં સમયના એક બિંદુ ઉપર બે પરિસ્થિતિનું આલેખન એ કરવામાં આવેલું છે. એક બાજુ જન્મોત્સવ, શ્રી કૃષ્ણના જન્મના ઉત્સવને વધારવા માટે આનંદની બાબત છે, ખુશીની બાબત છે, કુતૂહલ છે. જ્યારે બીજી બાજુ તો કે ચિંતા, કરુણતાનું વાતાવરણ છે. એક જ સમયનું એક બિંદુ અને બંને પરિસ્થિતિમાં એક ખૂબ મોટો તફાવત જોવા મળે છે. એક બાજુ આનંદ છે, બીજી બાજુ દુઃખ છે. એક બાજુ કુતૂહલ છે, બીજી બાજુ ચિંતા છે. જન્મોત્સવ પાઠનું શીર્ષક છે જન્મોત્સવ. જન્મ વત્તા ઉત્સવ બરાબર જન્મોત્સવ. સ્વર સંધિનો નિયમ આ શબ્દમાં લાગેલો છે. ઓકે આની પછી ઉકે ઉ આવે તો એનો ઓ થાય છે. જન્મનો અ અને ઉત્સવનો ઉ. અ પ્લસ ઉ બરાબર ઓ બરાબર જન્મોત્સવ બનેલું છે. વિદ્યાર્થી મિત્રો, વૃંદાવન દાસનો દીકરો અસિત જે અમેરિકાની અંદર એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું શિક્ષણ પ્રાપ્ત કરીને આવ્યો છે અને શ્રી કૃષ્ણના જન્મોત્સવને પોતાનામાં જે જ્ઞાન છે, ટેકનોલોજીનું જ્ઞાન છે, વીજળીની કરામતથી શ્રી કૃષ્ણના જન્મના ઉત્સવને આ બેહૂબ એ પ્રગટ કરવા માટેની સંપૂર્ણ તૈયારી એમણે કરેલી છે. અને લોકો એ જોવા માટે કુતૂહલ છે, આતુર છે, આનંદ છે. જન્માષ્ટમી નો પર્વ એ સૌ કોઈ માટે, આ દુનિયાના સૌ કોઈ માટે આનંદનો ઉત્સવ. જ્યારે બીજી બાજુ ઝૂંપડાની અંદર માણેક નામની સ્ત્રી
ભિક્ષુક પરિવારની આ માણેક નામની સ્ત્રી એ જ સમયે શ્રી કૃષ્ણના જન્મ સમયે જ એ બાળકને જન્મ આપે છે. એ બાળકનું નામ પણ કિશન, જે કાંચીનો દીકરો છે. પહેલી બાજુ આનંદ છે, અહીંયા ચિંતા છે, કારણ કે પોતે ભિક્ષા માગીને ભીખ માગીને માનમાન ગુજરાન કરે છે. બાળકનો જન્મ ન થાય એ માટેના પ્રયત્ન આ પરિવારે એ સંપૂર્ણ કરી લીધા, પણ એમાં સફળતા ન મળી. ના ચૂકે બાળકને જન્મ આપવો પડ્યો અને બાળકનો જન્મ થતા એ ખુશીને બદલે ચિંતા થાય છે. એ ઝૂંપડાની અંદર કરુણતા જોવા મળે છે. બે પરિસ્થિતિ સમાંતર રીતે આ પાઠની અંદર એ ચાલે છે. આ વાર્તાની અંદર, આ પાઠમાં એક સાથે બે પરિસ્થિતિનું આલેખન એક સાથે છે. લેખકે બહુ ખૂબીપૂર્વક, ખૂબ આવડતપૂર્વક એક જ વાર્તામાં એક જ સમયે બે પરિસ્થિતિઓને સમાંતર રીતે એ આલેખેલી છે. બે વિરોધાભાસી એ બાબતો છે, છતાં એક ખૂબીપૂર્વક, આવડતપૂર્વક એ વ્યક્ત કરી છે. આ લેખકની કાબેલિયત કહી શકાય. ખૂબ સરસ મજાની આ નવલિકા છે. વિગતવાર આપણે એનો અભ્યાસ કરીએ. એમાં ધ્યાન આપજો, તમારું પાઠ્યપુસ્તક એ ખોલી રાખજો. વિગતવાર આપણે પાઠનો અભ્યાસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો, લેખક સુરેશ જોશી જણાવે છે, ઘડિયાળમાં 11:30 થયા હતા. ઘડિયાળમાં 11:30 રાતના 11:30 થયા છે. હવે અડધા કલાકની જ વાર છે. હવે અડધા કલાકની વાર છે. શેમાં? તો કે 12 વાગવામાં. 12 વાગે શું છે? તો કે શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી છે. રાતના 12 વાગે આપણે જાણીએ છીએ કારાવાસની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો. દર જન્માષ્ટમી લોકો આનંદ અને ઉત્સાહભેર આ જન્માષ્ટમીના પર્વને એ ઉજવે છે. ઘડિયાળમાં રાતના 11:30 વાગ્યા છે. અડધા કલાકની જ વાર છે. જ છે એ નિપાત છે. વચ્ચે જે હું કહેતો જાઉં ને, અંડરલાઈન કરતા જજો એટલે બધું ખ્યાલ આવે, કારણ કે સાંભળેલું પછી ભૂલી પણ જવાય. બરાબર? એટલે વાંચતા હોય ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે આ જગ્યાએ આ વાત કરેલી. પેન્સિલ બાજુમાં રાખે. લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. લાલ કિનખાબનો, લાલ કિનખાબ, કિનખાબ એટલે શું? તો કે જરીવાળું કાપડ, લાલ કલર જરીવાળા કાપડનો પડદો હતો. જરીવાળા લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મ ઉજવણીની બધી જ તૈયારીઓ એ થઈ ચૂકી હતી. જે જે તૈયારીઓ કરવાની હતી એ ઉજવણી માટે, અને આ પર્વને ખાસ રીતે ઉજવવા માટે અસિતે, જે વૃંદાવનદાસનો દીકરો છે, જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ નું શિક્ષણ પ્રાપ્ત કરીને આવ્યો છે અમેરિકાથી, અને વીજળીની કરામતથી શ્રી કૃષ્ણના જન્મોત્સવને આ બેહૂબ રીતે પ્રગટ કરવાનો હતો. એટલે એ માટેની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી હતી. વૃંદાવનદાસનો મોટો દીકરો અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરીને આવ્યો છે. અસિત કોણ છે? તો કે વૃંદાવનદાસનો મોટો દીકરો છે, જે અમેરિકામાં ભણ્યો છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું શિક્ષણ પ્રાપ્ત કરેલું છે, અને પોતે પ્રાપ્ત કરેલા શિક્ષણનો ઉપયોગ પ્રેક્ટિકલ આ ઉત્સવની ઉજવણીમાં કરવાનો છે. એને બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે એવી તરકીબ રચી છે. બધા લોકો, જે લોકો આવ્યા છે વૃંદાવનદાસના ઘરે, એ બધા લોકોને
આશ્ચર્યમાં એ ગરકાવ કરી કે આશ્ચર્યમાં ડુબાડી દે એવી તરકીબો, એવી યુક્તિઓ, એવી કરામતો એને કરી છે. કેવી કેવી કરામતો કરી છે? શું કરવાનું છે? તો કે કારાગૃહમાં કૃષ્ણનો જન્મ આપણે જાણીએ છીએ કે કૃષ્ણનો જન્મ જેલમાં થયો, કારાગૃહમાં. માતા દેવકી કારાગૃહમાં કૃષ્ણનો જન્મ સમયે એ વરસાદ થયો. વસુદેવને કૃષ્ણને લઈને જમુના ઓળંગીને ગોકુળ જવો. મામા કંસ એને મારી ન નાખે એટલા માટે રાતના છે વરસતા વરસાદમાં જમુનાને ઓળંગીને નવજાત નવા જન્મેલા, તાજા જન્મેલા બાળકૃષ્ણને લઈને ગોકુળ તરફ જવું એની સુરક્ષા માટે કંસ મારી ન નાખે. આ બધું જેલનું આખું વાતાવરણ, વરસાદ વરસતો હોય, વસુદેવ કૃષ્ણને લઈને જતા હોય, આ બધા દ્રશ્યો છે ને એ વીજળીની કરામતથી તાદ્રશ એ બનાવવાનો છે. આ બેહૂબ જેમના તેમ આપણી નજર સામે આવું દ્રશ્ય એ ભજવાતું હોય એવી કરામત કરવાનો. આથી બધા લોકો આતુર હતા, એને જોવા માટે ઉત્સુક હતા. લાલ કિનખાબનો પડદો, આ બધું પડદા પાછળ અત્યારે બધી તૈયારી, કારણ કે 12 વાગે બરાબર 12 બે કાંટા ભેગા થાય ત્યારે આ બધું એ કરવાનું. એટલે લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે એની બધા રાહ જોઈને બેઠા. બધા લોકો વૃંદાવનદાસ ત્યાં આવેલા બધા. હવે બીજી પરિસ્થિતિ, જો આ પહેલી પરિસ્થિતિની વાત છે. વૃંદાવનદાસના ઘરે શ્રી કૃષ્ણના જન્મોત્સવની સંપૂર્ણ એ તૈયારી થઈ ચૂકી છે. 11:30 વાગ્યા છે. અશિતા બધી કરામત કરવાનું છે. આનંદ છે, કુતૂહલ છે. હવે બીજી પરિસ્થિતિ, ઝૂંપડા. સ્ટેશનની ઘડિયાળમાં 11:30ના ટકોરા હમણાં જ પડ્યો હતો. સ્ટેશનની ઘડિયાળમાં 11:30ના ટકોરા, પહેલા તો ટકોરા વાળી એક ઘડિયાળો હતી, હવે તો એ ઘડિયાળો જતી રહી. શહેરમાં, ગામમાં પણ એક ટાવર હતા ઘડિયાળના, અને એના ટકોરા આપણે આખા ગામમાં સાંભળે. ઘરમાં પણ આવી એ ટકોરા વાળી ઘડિયાળો હતી. કેટલાક ઘરોમાં હજુ પણ હશે, પણ હવે બધી સાયલન્ટ થઈ ગઈ. કેવી થઈ ગઈ છે? સાયલન્ટ, અવાજ ન આવે. એટલે સ્ટેશનની ઘડિયાળમાં 11:30ના ટકોરા હમણાં જ પડ્યા, મતલબ કે ત્યાં પણ 11:30 થયા છે. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેર ભણી ઉપડી ચૂકી છે. જનતા એક્સપ્રેસ માંથી ઉતરેલા પેસેન્જરો મુસાફરોને લઈને બસ શહેર ભણી એટલે તરફ. ભણીનો અર્થ શું થાય? તરફ. શહેર ભણી ઉપડી ચૂકી હતી. ટ્રેનમાંથી જે મુસાફરો ઉતર્યા એને સ્ટેશનમાંથી લઈ અને શહેર ભણી પાછી એ ઉપડી ચૂકી. બસ સ્ટેન્ડ એકદમ સુમસામ હતું. કોઈ પણ પ્રકારનો, આજે રાતના 11:30 નો સમય છે. બસ સ્ટેન્ડ એકદમ સુમસામ. પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાટ. સ્ટેશનની પાસે એક ખુલ્લી જગ્યા હતી. એ ખુલ્લી જગ્યામાં ફાટેલ તૂટેલ ગુણપાટ એટલે કોથળા, ફાટેલા તૂટેલા કોથળાથી અને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપું. કેરોસીનથી કાટ ખાઈ ગયું હોય અને એવા સડેલા પતરાથી એક ઝૂંપડી બનાવી, એક છાપરું કરીને 3-4 કુટુંબો આશ્રય લઈ રહ્યા હતા.
સ્ટેશનની ખુલ્લી જગ્યામાં 3-4 એ કુટુંબો આવી રીતે ઝૂંપડા એ બનાવીને રહેતા, ફાટેલા તૂટેલા એ કોથળાથી, કટાઈ ગયેલા પતરાથી એ ઝૂંપડા બાંધીને ત્યાં આશ્રય લઈ રહ્યા, ત્યાં રહેતા. એમાંના એક ઝૂંપડા, આ જે 3-4 ઝૂંપડાઓ હતા ને એમાંનું એક ઝૂંપડામાં ફગફગ્યો દીવો ટમટમતો હતો. આ 3-4 ઝૂંપડા હતા, એમાંથી કોઈ એક ઝૂંપડામાં ફગફગ્યો દીવો. ફગફગ્યો દીવો એટલે કેવો? તો કે જેની જ્યોત એ બુઝાવવાની તૈયારીમાં હોય, ઊંઝણ પૂરું થવાને કારણે, ઘાસલેટ તેલ પૂરું થવાને કારણે બુઝાવવાની તૈયારીમાં હોય એવા દીવાને ફગફગ્યો દીવો કહેવાય. તો એવો એક દીવો ટમટમતો હતો. દીવાનો એ પ્રકાશ હતો. લાઈટ તો ઝૂંપડામાં ક્યાંથી હોય? ભીખ માંગીને ગુજરાન કરનારા 3-4 ફેમિલી છે, ઝૂંપડા બાંધીને રહે છે. ચારે પર અંધકાર હતો, સુમસામ વાતાવરણ. એક ઝૂંપડામાં આવો ફગફગ્યો દીવો ટમટમતો. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ નિસ્તબ્ધતામાં સંભળાતો. કોઈ સ્ત્રીનો, આ 3-4 ઝૂંપડા હતા એમાંથી કોઈ એક ઝૂંપડા, કોઈ એક સ્ત્રીનો કણસવાનો અવાજ નિસ્તબ્ધતામાં, એકદમ શાંતિ હતી, નીરવ વાતાવરણ હતું. અને એને કારણે આ કણસવાનો અવાજ, કોઈ સ્ત્રી કણસતી હોય, વેદનાને કારણે મુકારા કરતી હોય, પીડાને કારણે એવો અવાજ એ સંભળાતો હતો. પણ એ ઝૂંપડાની વસ્તી એના તરફ ધ્યાન આપ્યું હોય એમ લાગતું નહોતું. એ અવાજ સાંભળીને એવું નહોતું લાગતું કે જે ઝૂંપડામાં રહે છે એ લોકો આ સ્ત્રીના કણસવાના અવાજ ઉપર ધ્યાન આપતા હોય એવું લાગતું નહોતું. ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા એવી અવસ્થામાં, એવે સમયે, એવે વખતે, અર્ધ જાગૃત અવસ્થામાં, અડધા ઊંઘમાં અને અડધા જાગતા કોઈ બોલતું એ સંભળાય. એલા કાનજી, કાનજીને સંબોધીને કોઈકે કીધું કે એલા કાનજી, માણકી કણસે છે. આ કણસવાનો અવાજ કોનો છે? માણકી. માણકી એ કાનજીની પત્નીનું નામ છે. એ કણસી રહી છે વેદનાને કારણે. જરા જઈને જોતો ખરા. કોઈકે કીધું જરા જઈને જોતો ખરા. એ કણસે છે, એની કણસવાનો અવાજ. બીજાએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો. બીજા કોઈ વ્યક્તિએ પણ એવી જ રીતે એ જવાબ આપ્યો. એમાં હું જોવા જાઉં છું, વખત થયો લાગે છે. એમાં શું જોવા જાઉં છું? એમાં એ કે હું જોવા જવું હતું. હું તળપદો શબ્દ છે કહેવાનો આવાજ. શું જોવા જવું હતું? શા માટે કણસે છે એ આ ઝૂંપડામાં રહેનારા લોકોને ખબર છે. એટલા માટે એવું કહે છે કે એમાં શું જોવા જવાનું? વખત થયો લાગે છે. વખત થયો લાગે છે. વખત એટલે સમય. શેનો વખત? તો કે માણકી છે ને એ બાળકને જન્મ આપવાની છે. પ્રસૂતિની પીડા એને ઉપડી છે. પ્રસવ વેદના ને કારણે એ કણસે છે. એટલે એમ કીધું કે વખત થયો લાગે છે. એમાં જોવા શું જવાનું? સ્ત્રીને પ્રસૂતિ પીડા એ ઉપડે ત્યારે આવી વેદના, આવી પીડા થતી હોય એટલે એમાં એ કે જોવા શું જવાનું હોય? અંધારે ખૂણેથી કોઈ ડોસી ખોખરા કર્કશ અવાજે બબડી. આ કોણ બોલ્યું? તો કે અંધારા ખૂણામાંથી ખોખરા, ખખડાટ વાળો જેનો અવાજ હોય એના માટે ખોખરા શબ્દ વપરાય છે. તો અંધારા ખૂણામાંથી કોઈ એક ડોસીએ ખોખરા કર્કશ. કર્કશ એટલે કેવો? તો કે કાનને ન ગમે તેવો, કાનને પસંદ ન આવે, પ્રિય લાગે એવા અવાજને કર્કશ કહેવાય.
તો આવા ખોખરા ખખરાટવાળા કર્કશ અવાજે એ ડોશી બબડાટ કર્યો. શું બોલી? માણકીએ જબરી ને એના પેટમાંનું છોકરું જબરું માન્યું. માણકી તો જબરી છે, પણ માણકીના પેટમાં રહેલું બાળક પણ ખરેખર એ જબરું કહી શકાય. શા માટે એવું કહે છે ડોશી? તો કે ટંકણ ખાર દીધો તોય કઈ ન વળ્યું. ટંકણ ખાર એક પ્રકારનો ક્ષાર છે. માણકી બાળકને જન્મ ન આપે એ માટે એને ક્ષાર ખવડાવે. માતાના ગર્ભમાં જ એ પાત થઈ જાય. બાળકને જન્મ ન આપી શકે એ માટેની વ્યવસ્થા ગરીબ લોકો આવું કરતા હશે. પહેલાના સમયની વાત છે. ટંકણ ખાર ખવડાવી દીધો એટલે બાળક આ દુનિયામાં પ્રવેશે. હવે તો ગર્ભપાત કરાવવો એક પ્રકારનો કાનૂની અપરાધ છે. જે વ્યક્તિ ગર્ભપાત કરાવે એ વ્યક્તિ અને ગર્ભપાત કરનાર ડોક્ટર બે સજાને પાત્ર થાય છે. બાળકની જાતિ પણ હવે ડોક્ટરો કહેતા નથી. નહીં તો પહેલા એક સમય હતો કે ડોક્ટરને પૂછી લેતા, ડોક્ટર કઈ પણ દેતા કે તમારે દીકરો છે કે દીકરી. અને કેટલાક નિર્દય લોકોને ખબર પડે કે દીકરી છે તો માતાના ગર્ભમાં જ એને એ દવા ઇન્જેક્શન આપીને મારી નાખવામાં આવતી. આવા કૃત્યો આપણા દેશની અંદર થતા. જે બાળકે આ દુનિયા જોઈ નથી એ બાળકને જન્મતાની સાથે જ માતાના ગર્ભમાં મારી નાખવાનો પાપ કેટલાક લોકો, કેટલાકને આમ તો ઘણા કરતા. તો ગવર્મેન્ટે, સરકારે લાલ આંખ પહેરી ત્યારથી હવે થોડું ઓછું થયું છે. ગરીબ લોકો આવી રીતે ડોક્ટરો પાસે ન જઈ શકે એટલે પોતાની રીતે આવી રીતે ટંકણ ખાર ઉડાવીને આવું કરવા માટેના પ્રયત્ન કરતા. એટલે પેલી ડોશી કહે છે કે ટંકણ ખાર ખવડાવ્યું પણ કઈ મળ્યું નહીં. માણકી જબરી અને માણકીના પેટમાં રહેલું બાળક પણ જબરું છે. એને ઊની આંચ ન આવી. એ અર્થમાં કહે છે હવે કઈ આવનારને પાછું ઠેલાય. હવે તો એ બાળકનો જન્મ થવાની તૈયારી થઈ ગઈ. હવે એને થોડું પાછું એ ઠેલી શકાય. કર કઈ બાબલા કાનજીને સંબોધીને કહે છે માણકીના પતિ કે બાપલા હવે કઈ કર. છૂટકો છે કઈ? હવે કઈ છૂટકો નથી. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. બાદ થવાની તૈયારીમાં માણેક કરાજનીથી પ્રસ્તિ પીડા એને ઉપડી છે. વેદનાને કારણે, પીડાને કારણે કણસતી હતી. આકાશને કદીક વીજળી વીતી જતી હતી. આકાશમાં કરડી બાંધો વાદળાઓની વચ્ચે વીજળીના ચમકારા થતા હતા. ભારે કડાકો થતો હતો વીજળીનો ને ભારે વરસાદ માથે ઝઝૂમી રહ્યો હતો. ભારે વરસાદ, પુષ્કળ વરસાદ એ વરસશે એવું આકાશમાં વાદળાઓ જોઈને એ લાગતું. વીજળીના ચમકારા અને ધડાકા જોઈને એવું લાગતું. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો 12 વાગવા તરફ. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈ. હવે વૃંદાવન દાસના ઘરની વાત આવી પાછી બીજી પરિસ્થિતિ. 12 વાગવાની તૈયારીમાં ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈ. જે ટોળું હતું એના ઘરે જે મહેમાનો આવેલા એ કોઈને ખબર ન પડે એ રીતે વિશાખા અને ધનંજય એ ટોળા વચ્ચેથી સરી જઈ અને ઉપરના ઓરડામાં જઈ અને વાર્તાલાપ કરતા.
બે એકબીજાને ચાહનારા, પ્રેમ કરનારા છે. એવો પ્રશ્ન પૂછાય કે વિશાખા અને ધનંજય નો ઉલ્લેખ ક્યાં પાઠમાં આવે? તો આ નામ ખાસ આપણે યાદ રાખવાનું. એટલે બંને જણા વાર્તાલાપ કરી રહ્યા હતા ઓરડામાં બેસી. તેમને એમ લાગ્યું, એમને એટલે કોણ? વિશાખા અને ધનંજય. એમને પણ એમ લાગ્યું કે હવે નીચે જવું જ પડશે. શા માટે? તો કે હવે 12 વાગવા આવ્યા છે. વૃંદાવનદાસ અને એમની મંડળી બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી. વૃંદાવનદાસ અને એમની મિત્ર મંડળી એ બેઠકની અંદર ભાગવતનું શ્રવણ કરી રહ્યા છે. તે પણ હવે વખત થવા લાગ્યો છે એ જાણીને ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતા કે ચાલો હવે સમય થઈ ગયો, હવે બધા આપણે જઈએ. મધુસૂદન અને મિત્ર મંડળી બ્રિજના 2 રબર પૂરા કરીને અસિતની કરામત જોવા માટે યથાસ્થાને ગોઠવાઈ જઈ અને ટોળ ટપા હાંકી રહી. મધુસૂદન અને એની મિત્ર મંડળી એ શું કરતા હતા? તો કે બ્રિજના પાના રમતા હતા, પત્તે રમતા હતા. સાતમ આઠમમાં ઘણા એ ભાગવતનું શ્રવણ કરીને એ કૃષ્ણના જન્મોત્સવ ને ઉજવતા હોય અને કેટલાક પાના રમે. જન્મ થાય ત્યાં સુધી 12 વાગ્યા સુધી રમે. સૌની વિચારસરણી. એટલે મધુસૂદન અને એની મિત્ર મંડળી બ્રિજના 2 રબર એટલે આમ તો ગુણ, પાનાની રમત રમતા હોય ને એનું ગુણાંકન થતું હોય રમતમાં. તો એ પૂરા કરીને અસિતની કરામત જોવા માટે યથાસ્થાને ગોઠવાઈ ગયા અને ત્યાં બેસીને એમની કરામત એ નિહાળવા માટે ઉત્સુક બની ગયા અને ટોળ ટપ્પા હાંકી રહ્યા છે, અવનવી વાતો કરી રહ્યા છે. અસિત સાવ નિશ્ચિત છે. અસિત સાવ નિશ્ચિત બનીને એક બાજુએ રીટા જોડે વાત કરતા કરતા હસીને દેવળ વળી જતો. અસિત સાવ નિશ્ચિત બનીને કોઈ ચિંતા નથી, કારણ કે પોતે જે કરવાનો છે કરામત એ માટેની સંપૂર્ણ તૈયારી એમણે કરી લીધી છે. એટલા માટે પોતાની કરામત ઉપર એને વિશ્વાસ છે, શ્રદ્ધા છે, એટલે નિશ્ચિત છે, એને કોઈ ચિંતા નથી. નિશ્ચિત બનીને એક બાજુએ રીટા નામની યુવતી જોડે હસીને દેવડો વળી જાય એ રીતે એમની સાથે વાત કરી રહ્યો છે. એ સમયે એ વખતે ત્યાં સણનું ધોતિયું પહેરી, સણ એક પ્રકારનું કાપડ છે. તો સણિયું એ ધોતિયું પહેરીને મુખિયાજી મંદિરના પૂજારી નિજ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીઓમાં એ પરોવાઈ ગયા. નિજ મંદિરના ગર્ભગૃહમાં જઈને છેલ્લી તૈયારી શ્રી કૃષ્ણના જન્મોત્સવ માટેની તૈયારીમાં એ પરોવાઈ ગયા. કૃષ્ણ જન્મનો મુહૂર્ત નિકટ આવતો. 12 વાગવાની તૈયારીમાં ભીંત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યો. ભીંત ઉપર જે ઘડિયાળ હતી એ ઘડિયાળમાં નાનો ને મોટો કાંટો એકબીજાની નજીક આવવા માટે ની તૈયારીમાં. હવે પાછી ઝૂંપડાની દુનિયાની વાત કરીએ. સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવતા છે. સ્ટેશનની જે ઘડિયાળ હતી એ ઘડિયાળના કાંટા એકબીજાની નજીક આવવાની તૈયારીમાં. માથા પર જજુમેરેલા વાદળ તૂટી પડ્યા હતા. આપણે જોયું આગળ આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ હતા, વીજળીના ચમકારા હતા, પુષ્કળ વરસાદ વરસે એવું લાગતું અને વરસાદ તૂટી પડ્યો. વરસાદની ઝડીઓ વીંઝવા લાગી, પુષ્કળ વરસાદ વરસવા લાગ્યો. બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઉડું થઈ રહ્યા. એક તો રાતનો સમય, ઉપરથી વરસાદ, અને એને કારણે બસ સ્ટેન્ડ સાવ સુમસામ હતું. સુસવાતા પવનના અવાજમાં હમણાં જ સ્ટેશનને ગજાવી મૂકેલ આવેલા ગુજરાત મેલના અવાજમાં
માણેકના કરાંજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો. એક બાજુ પવનના સુસવાટા હતા અને હમણાં જ સ્ટેશનને ગજાવી મૂકીને આવેલા ગુજરાત મેલ હમણાં જે ટ્રેન આવેલી એ બંનેના અવાજમાં માણેકનો કરાંજવાનો એનો કણસવાનો અવાજ છે એ સ્પષ્ટ નહોતો સંભળાતો, કારણ કે પવન એટલો હતો અને ટ્રેનનો આ બંનેનો અવાજ ભેગો થયો અને એને કારણે એ માણેકનો જે કણસવાનો અવાજ હતો એ સ્પષ્ટ નહોતો સંભળાતો. પેસેન્જરોને કારણે બસ ટ્રેન વળી થોડી વાર માટે જાગતું થયું. પેસેન્જરો આવ્યા, ઉતરા, ટ્રેન આવી એટલે થોડીક વાર માટે ફરી પાછું એ બસ સ્ટેન્ડ એ જાગતું થયું. સજીવાળો પણ અલગ કારનો, માણસ જાગે અને સૂવે, એ બસ સ્ટેન્ડ થોડું જાગે અને સૂવે. નિર્જીવમાં સજીવનું વાત. થોડી વારમાં એ લીલા સમેટાઈ ગઈ, ટ્રેન જતી રહી, મુસાફરો ઉતરા એ પણ જતા રહ્યા. ધીમે ધીમે નિસ્તબ્ધતા છે, ફરી પાછી નિસ્તબ્ધતા. વરસાદ એક ધારો પડવા માંડ્યો. એકાએક ફગફગીયો દીવો બુઝાઈ ગયો. એકાએક ઝૂંપડામાં જે ફગફગીયો દીવો આપણે આગળ વાત કરી બુઝાવવાની તૈયારીમાં એ દીવો બુઝાઈ ગયો. નિસ્તબ્ધતાને વિધિ ને બરાબર 12 વાગે શ્રી કૃષ્ણના જન્મ સમયે જ નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું. દીવો બુઝાણો 12 વાગે અને એ જ સમયે એ જ વખતે માણકી જે કણસ્તી ને પ્રસૂતિ પીડાને કારણે એ માણકીય બાળકને જન્મ આવ્યો. એ બાળકનું રુદન, બાળક જન્મે ને ત્યારે એના રુદનનો અવાજ એ રડતું, એ રુદન છે એ ગાજી ઉઠ્યું. જો એક બાજુ આનંદ છે, બીજી બાજુ કરુણતા છે, એક બાજુ કુતૂહલ છે, અસિતની તરકીબ જોવા માટે બધા ઉત્સુક છે, જ્યારે બીજી બાજુ એ બધા ચિંતિત છે. માણકી બાળકને જન્મ ન આપે માટેના પ્રયત્ન થયેલા એના કણસવાના અવાજ પર કોઈ ધ્યાન નથી આપતું. બે પરિસ્થિતિ, સમય એક છે, પરિસ્થિતિ અલગ અલગ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરની અંદર આપણે જોયું કે વૃંદાવન દાસનો દીકરો અસિત જે અમેરિકામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું શિક્ષણ પ્રાપ્ત કરીને આવ્યો છે, પોતાના જ્ઞાનનો ઉપયોગ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં કરવાનો છે. લોકો એને જોવા માટે ઉત્સુક છે, આનંદ છે, જ્યારે બીજી બાજુ દુઃખ છે, ચિંતા છે, વેદના છે. સમય એક, પરિસ્થિતિ બે નું આલેખન આ પાઠની અંદર થયેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આ લેક્ચરમાં આપણે એ જોયું. ત્યાર પછીની બાબતો પછીના લેક્ચરમાં જોઈશું. જેટલું આપણે ચલાવ્યું છે એમાંથી 15 ટૂંકા પ્રશ્નો એ હોમવર્કમાં લખવાના. નમસ્કાર, ધન્યવાદ.